બીજો દાખલો આપણને શ્રી રામકૃષ્ણ પુંથીમાંથી મળે છે. એક દિવસ કાલીપદ ઘોષના પત્ની ઠાકોર પાસે આવ્યાને દુઃખથી પોતાની વિપત્તિની વાત કરવા લાગ્યા. એના પતિએ કુસંગ અને કુકર્મમાં પડી રહીને કૌટુંબિક જીવનને વિસ્મય બનાવી દીધું હતું. દયા કરી ઠાકોર કાંઈ ઈલાજ બતાવે તો આ પાપોમાંથી એ બચી શકે. કાલીપદ ઘોષે ત્યારે ઠાકોર પાસે અવર જવર શરૂ નહોતી કરી ને કોલકાતાના લોકો ત્યારે શ્રી રામકૃષ્ણના ચમત્કારો વગરના ઉચ્ચ શુદ્ધ સાત્વિક ભાવ સાથે પરિચિત થયા નહોતા. ઘોષના પત્ની પણ એમને કોઈ સિદ્ધિવાળા સાધુ સમજીને જ એમની પાસે કાંઈક ચમત્કારી ઈલાજ માગવા આવ્યા હતા. આવી જાતની માગણી ઠાકોરને અયોગ્ય લાગવા છતાં સહેજ વિનોદમાં અથવા તો એ સ્ત્રી ઉપર દયા ઉપજવાથી કે કોઈ અજ્ઞાત દેવી પ્રેરણાથી તેમણે એને કાઢી ન મૂકી, પણ નોબતખાના તરફ આંગળી ચીંધી કહ્યું, ત્યાં એક સ્ત્રી છે, એમને આ બધી વાત કરશો તો સારી ઔષધિ મળશે. એ એવી બધી જડીબુટ્ટીઓ જાણે છે, આ વિષયમાં મારા કરતાં એમની શક્તિ વધારે છે. માતાજી ત્યારે પૂજામાં બેઠા હતા ને એમનું મન ત્યારે દુનિયાવી વિષયોથી પર અને કરુણામય હતું. ઘોષના પત્નીની બધી વાત સાંભળી એઓ સમજી ગયા કે ઠાકોરે મજાક કરવા માટે આને અહીં મોકલી છે. તેથી એને નિરાશ કર્યા વગર કહ્યું, દીકરી, આ બાબતમાં હું શું જાણું? એવો જ ઈલાજ જાણે છે, તું એમની પાસે જ જા. એ સ્ત્રી પછી પોતાની પાસે આવે છે તે જોઈ ઠાકોર સમજ્યા કે રસ ઠીક જામ્યો છે, એટલે એને ફરી નોબતખાનામાં મોકલી. આવી રીતે તેને 3 વાર અવર જવર કરતા જોઈને કરુણામય માતાજીનું હૃદય પીગળી ગયું. માત્ર આ વાતનો અંત લાવી એ સ્ત્રીને આઘાત પહોંચાડવાનું તેમને ન ગમ્યું. તેથી આશ્વાસન આપી પૂજાના એક શિવ નિર્માલ્ય બિલ્વપત્રને તેના હાથમાં મૂકી હિતથી કહ્યું, દીકરી, આ લઈ જા, આનાથી તારી ઈચ્છા પૂર્ણ થશે. ઘોષ પત્નીએ ભાવથી એ સ્વીકાર્યું. યથા સમયે માતાજીના આશીર્વાદ ફળ્યા. પાછળથી કાલીપદ ઘોષ ઠાકોરના એક અંતરંગ શિષ્ય બની ગયા. પણ અહીં સમજવાની વાત એ છે કે ઠાકોરે આ રીતે માતાજીને આરતો પ્રત્યે કૃપાવંત કર્યા. આ બનાવ પર વિચાર કરતા એમ લાગે છે કે દિવસો જતાં જાણે અજાણે માતાજી વધુને વધુ શ્રી રામકૃષ્ણના યુગ ધર્મના પ્રવર્તનના પ્રયાસ સાથે સંકળાતા જતા હતા અને આ કૃપાશક્તિના વિકાસનો પ્રવાહ કુદરતી રીતે જ એમના માતૃસ્નેહ સાથે વણાઈ જઈને વધુને વધુ પુષ્ટિ પામતો હતો. માતાજીએ પોતાની અનંત શક્તિને માતૃસ્નેહના સ્વરૂપે જ શ્રી રામકૃષ્ણના યુગ ધર્મ પ્રવર્તનના કાર્યમાં સમર્પણ કરી હતી.